આવું આવું કાનજી મારે મંદિરીએ જોઉં તમારી વાટડી મેં તો ઢીઓ સાંભળ્યા પ્રેમે તમારી ગાટડી વેલેરા આવો તો ફૂલડે વધાવું આસો પાલવના તોરણ બંધાવું આંગણિયામાં પાડી છે મેં તો રંગ બેરંગની પાતળી મેં તો સાંભળી પ્રેમે તમારી ગાટડી મીઠા મીઠા બોલ તારા હૈયા ડોલાવતા રંગ રૂડો જામશે મારે ઘેર આવતા મનમોહન મારે તારી સંગાતે કરવી છે મીઠી મીઠી વાતડી મેં તો ઢીઓ પ્રેમે તમારી ગાટડી મોંઘા મહેમાન તમે મોંઘા ન થાતા મારું ઘર મૂકીને બીજે ના જાતા વલ્લભના સ્વામી તમે મારે મંદિરીએ રહી જાઓ આજની રાતડી મેં તો ઢીઓ સાંભળ્યા પ્રેમે તમારી ગાટડી આવું કાનજી મારે મંદિરીએ જોઉં તમારી વાટડી મેં તો ઢીઓ સાંભળ્યા પ્રેમે તમારી ગાટડી. તો આવા ભગવદીઓ છે જે સંસારમાં રહે છે. સંસારવાળાને ખબર નથી પડવા દેતા કે એ અત્યારે કઈ લીલામાં છે. સંસારવાળાને તો એવું જ લાગે છે મમ્મી તો આપણી યાર કેવી વાતો કરે છે, મમ્મી સેવામાં હોય ત્યાં સુધી બરાબર, બાકી તો આપણી જેવી જ છે. તો વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું મુશ્કેલ છે. ગોકુળનાથજી પાસે એકવાર હરિરાયજી બિરાજતા હતા. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોની વાત થતી હતી. હરિરાયજીએ બધું પૂછ્યું, ગોકુળનાથજીએ સુંદર સમજાવ્યું. છેલ્લે હરિરાયજીએ કીધું, કાકાજી વૈષ્ણવના સ્વરૂપનું સમજાવો ને જરા. ગોકુળનાથજીની આંખમાં અશ્રુ આવી ગયા. હજી વૈષ્ણવના સ્વરૂપને હુંય નથી ઓળખી શક્યો, તને ક્યાંથી સમજાવું? તો વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું મુશ્કેલ, પરંતુ અત્યારે કળિયુગમાં વંચકો એટલા બધા વધી ગયા છે કે ચેતીને ચાલવું પડે, નહીતર ભરાઈ જઈએ. હમણાં જ આપણે નહોતા, 2-3 વૈષ્ણવ ગળામાં કંઠી. હવે બહુ અનુકૂળ એટલે પૂછવા આવ્યા, ઈલાબેન કે મમ્મી તો દ્વારકા ગયા છે, આવો બેસો. પાણી દીધું, ખીર લેવડાવી. પછી કે તમે ક્યાંથી આવ્યો છો? કે અહીંથી આવીએ છીએ. એટલે મેં એને શીખવાડ્યું છે કે પૂછવાનું કયું સ્વરૂપ બિરાજે છે અને કોણે પુષ્ટ કરાવ્યા છે. એટલે પૂછ્યો. એ કે ના, અમારે તો પાવાગઢ જવું છે ને એટલે 2 કલાકનો ટાઈમ હતો. તૃપ્તિ કે મમ્મી મને કાપો તો લોહી ન નીકળે.
2 કલાકનો ટાઈમ હતો. બારકામથી આવતા હતા, બ્રહ્મ સંબંધી હતા, જાઓ તો પાવાગઢ દર્શન કરવા અને ટાઈમ પાસ કરવા અહીંયા આવ્યા. પછી તૃપ્તિએ કીધું કે હવે મારે જવું છે ટ્યુશનમાં મૂકવા. કાંઈ વાંધો નહીં, અમે જ કે બેસશું. તો જુઓ મારા વાલા, વંચકોથી અત્યારે બહુ ચેતીને ચાલવું પડે છે. દરેક વખતે 105% આવો અનુભવ થાય ને થાય. તો વાત કરતા હતા ગોપીની, ઓલા બેનની, કે મને ઈલાબેન ઘરમાં હું રહું, સાડી લાવી હોય તો મારી હોય એમ કે મમ્મી બટર સિલ્ક લાવો ને, મમ્મી આમ કરો ને. મારા મિસ્ટર તો એ કે ઘણા વહેલા લીલામાં પહોંચી ગયા કે, પણ તોય મને ચુંદડી ગમે, મને લેરિયા ગમે, મારા ઠાકોરજીને જે ગમે એ મને ગમે. તો પુષ્ટિ માર્ગમાં જીવવું અને પુષ્ટિ માર્ગમાં રહેવું બહુ અઘરું છે. આપણે બધા રહીએ છીએ, જીવતા નથી. સેવા પહોંચી લઈએ એટલે પાછા ભૂલી જઈએ કે આપણે ઘર ઠાકોરજી બિરાજે છે. પણ જો તમે જીવો તો પળે પળે ને ક્ષણે ક્ષણે ઠાકોરજી યાદ આવે તમને. એ કે સવારે ચાલવા જાઓ, મને ડાયાબિટીસ ભારે, તો લારીમાં ફ્રૂટ જોઉં, મેવો, હું કહું લાલા આ નવું ફ્રૂટ છે, અમે કોઈ દી ચાખ્યું નથી, પહેલી વાર જોયું છે, આપને લાયક છે, આપને ભાવે એવું છે તો હું લઉં. પછી કે મનમાં એમ થાય કે ઠાકોરજીને ભાવશે. પછી એમ કહું તારું બનાવેલું છે એટલે તને ભાવે તો ભલે, હું ભાવ પૂછું છું. ભાવ એટલે હું પૈસાનો નથી પૂછતી, તારો ભાવ કહું છું. જો એમ કે ને પેલી બોણી તમારી, તો હું સમજી જઈશ કે તને ભાવે છે, આ મારો તારા પ્રત્યેનો ભાવ છે. અને એમ કહેશે લેવું હોય તો લ્યો, ન લેવું હોય તો કાંઈ નહીં, ભાવ ન પૂછો, તો હું સમજી જઈશ લાલા તને નથી ભાવતું. તો હમણાં એ કે કંઈક નવું મેવું આવ્યો તો નામ મને નામ ભૂલી જવાય, તો મેં ઓલીને જઈને પૂછ્યું કે આ શું છે? બા નવું જ ફ્રૂટ લાવી છે, પહેલી વાર, હજી કોઈ લઈ નથી ગયું, તમે હાથમાં લ્યો ને, જોઈ જુઓ ને, બોની તમારી કરાવો. તમે ભાવ ન પૂછતા હો બા, હું બરાબર લઈશ. હું રાજી થઈ કે મારા ઠાકોરજીને પૂછ્યું અને મને જતાવી દીધું, માં નવો મેવો છે ને મેં બનાવ્યો છે. આપણે નવી વેરાયટી કાંઈ ઠાકોરજી માટે બનાવી હોય ને, પછી ધરાવીએ ને એટલે સરાવીએ એટલે આપણને એમ થાય છે મોઢામાં નાખીએ, બધું બરાબર છે. આપણું બનાવેલું હોય સારું થયું હોય ને તો આપણે રાજી થઈએ. શું કામ? એ સારું ક્યારે થયું? જ્યારે ઠાકોરજી આરોગ્ય ત્યારે. તો પુષ્ટિ માર્ગમાં જીવવું અને પુષ્ટિ માર્ગમાં હોવું. જો પુષ્ટિ માર્ગમાં જીવો છો, એ કે સવારે માટલું ને બધું ભરું ને એટલે પેલા ઠાકોરજીની મતની ભરી લો. એટલે મતની લઈને એ કે મંદિરથી ને ખાલી પાણીયારા સુધી જાઉં ને તો એલા બેન એવો વિચાર કરું, ઠકરાણી ઘાટ આવી છું, યમુના જળ ભરવા, મહારાણીમાં ઠાકોરજીને ભાવે એવું જળ હોય ને આમાં ભરી દો, તો યમુનાજી ચતુર્પ્રિયા રાજી થાય, ઓહો પ્રભુ માટે એમ લાવ ભરી દો. આને પુષ્ટિ માર્ગમાં જીવવું ગણાય. આપણે બધા પુષ્ટિ માર્ગમાં રહીએ છીએ. માટલી હાથમાં હોય તો વિચાર શું કરીએ? આ ચામાં મજા ન આવી, ફરી વાર પીવી પડશે. વોવે ઉકાળી નહોતી, બસ પતી ગયું. સવારમાં તમારું મન દોષ જોવા માંડે, અને પહેલો દોષ તમે ઘરના ન જુઓ ને, આખો દિવસ તમને બધાનો દોષ જ દેખાય. આજે જે સરસ કીધું, એ કે ઘણા અમને ફરિયાદ કરે, એ કે અમે કહીને
એ કે જે આવી તકલીફ છે, ધંધો હાલતો નથી, હમણાં જરા મુશ્કેલીમાં છે, કાંઈક રસ્તો બતાવો ને મારવાલા, કાંઈક સારો એવો મંત્ર આપો, કંઈક વિધિ બતાવો. એટલે એમ કે હા, અમે તૈયાર જ છીએ તમને બતાવવા. જે બતાવો. સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. ઓય એ તો અમે બોલીએ જ. આ અષ્ટાક્ષર મહામંત્ર જ જે કે ઉભા રહે સતત બોલો. એટલે એના ઘરવાળા એના વાઈફ હતા ને ભોળા હતા. એ કે અહીંયા તો અમે આપ કહો ને એટલે અમે બોલીએ, અહીંથી બહાર નીકળીએ એટલે ઘરમાં બીજા વિચાર આવે ને તો શ્રી કૃષ્ણ શરણમમાં ભૂલી જઈએ. એનું કારણ જે કે એનું કારણ છે, સતત તમારા મુખમાંથી લૌકિક વાતો જ નીકળે છે. એટલે જીભ શેનાથી ટેવાયેલી છે? લૌકિક વાતોથી ને. જેની તમને ટેવ પડી હોય ને એ જ બહાર આવે. આને પ્રેક્ટિસ કરવી પડે. તમે 9માંથી 10માં આવો ને તો મેથ્સમાં પેપર લખીને આંગળા દુખી જાય હો. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તો તમે પ્રેક્ટિસ જ લૌકિકની કરી છે. હવે આના માટે તમારે બરાબર ટેવ પાડવી પડશે. 15 દી પછી આવ્યા જરાજ બધું હરખું થઈ ગયું. આ વખતે તો એટલા હટાણાવાળા આવ્યા ને, એ દુકાનમાં ઊભું રહેવાની જગ્યા નહોતી. અને પછી બહાર ઊભા રહીએ ને તો હું તો બધા માટે જરા ચા લઈને જાઉં. ઠાકોરજીની મિશ્રી હોય ને અંદર પધરાવું. બિચારા બધા બસમાં આવ્યા હોય કે પછી કાંઈ વાહનમાં આવ્યા હોય અને હટાણા મોડું થાય કારણ કે બહાર ઊભા રહીએ, પણ બીજે ન જાય. બોલો જે કે શું કર્યું એવું? જે રાજ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. તો પુષ્ટિ માર્ગમાં જીવવું અને પુષ્ટિ માર્ગમાં હોવું, વાસ્ટ ડિફરન્સ બિટવીન. આ બે વચ્ચે બહુ ફેર છે. સેવા આપણે જાણે ઉપકાર કરતા હોય ને એમ, હજી મારે સેવા કરવાની બાકી ને તમારે ભેગી આવત જાને બેન ઠાકોરજી ક્યાં પાણા મૂકે છે. પણ તમે એમ કહો તમે જઈ આવો ને, આજે મારે હજી બીજું ઘણું કામ છે. પ્રભુને ક્યાંય વચ્ચે લવાય જ નહીં. કોઈનો ફોન આવે તેમ ન કહી હું સેવા કરું છું. સેવા તો બાપ બેटे कर गए, ગોકુળનાથજી કે હમ તો લકીર પીટતે હે. ગોકુળનાથજી લકીર પીટતા હોય તો આપણે શરમ જ આપીએ છીએ. ઓલા જે કે બટાકાની લારી એક બેન ગયા, એટલે 10 વૈષ્ણવને મુઠ્ઠી મગનો મનોરથ હતો. એટલે એની વહુ કે મમ્મી 2.5 કિલો બટાકા લાવજો, એટલે બટાકાવાળા બનાવશો. એટલે ઓલા બેન થેલી લઈને ગયા. પહેલાં તો ઓલી હાથમાં કપડાની થેલી આવતી, આ પહેલાંની વાત છે. ઓલાને પૂછ્યું કિલોનો શું ભાવ? ત્યારે 3 રૂપિયાના કિલો હતા. એટલે ઓલો કે 7.5 રૂપિયાનો 2.5 કિલો. એ કે 5 રૂપિયાનો 2.5 કિલો આપી દે, મારા ઠાકોરજી માટે છે. જે કે તમે ઠાકોરજીનું નામ આમાં વટાવો છો. તમે તમારા દીકરાને બટેકાવાળા ભાવતો હોય તો એમ કહો છો એ મારા દીકરાને બહુ ભાવે છે, સસ્તા આપને. ત્યાં તો નહીં. તો ઠાકોરજી તમારા દીકરા કરતાં સસ્તા જ. તો જે આ બેન છે એનું નામ ન દેવાય. એ પુષ્ટિ માર્ગમાં જીવે છે. ઠાકોરજીને એકવાર એને તવા પૂરી કરવાનું મન થયું. એટલે સવારે નક્કી કર્યું કુકર વહેલું મૂકી દઉં. એ કે વહુ અનુકૂળ બધાય સારા, એલા બેટા આપ સારા, જગ સારું. આપણે વાંક જોઈએ તો બીજા બધાનું વાંક આવે. એટલે હું કુકર મૂકવા ગઈ. એટલે મારી વહુ આવી કે મમ્મી દહીં બાર મૂક્યું છે, આજ કઢી કરવાની છે. 1 મિનિટ માટે મને એમ થઈ ગયું અરે યાર આ તવા પૂરી કરવી હતી ને. હવે પરાકાષ્ઠા જુઓ. હવે વોવે મનોરથ કર્યો કઢીનો.
અને મેં મનોરથ કર્યો તવાપુરીનો. મેં કીધું લાલા તારે શું આરોગવું છે? એટલે હું તો પછી બુહારીને મંદી વસ્ત્ર કરીને મથની ભરવા ગઈ તો વહુ આવી, મમ્મી આજે અમારા મેરેજ એનિવર્સરી છે, ભૂલી ગયા હતા તમે? તો તવાપુરી કરીએ તો સારું. ઠાકોરજીએ બેયનો મનોરથ રાખ્યો, પૂરણપોળી, તવાપુરી અને કઢી. તો જો તમે પુષ્ટિ માર્ગમાં જીવો ને તો બધી વ્યવસ્થા પ્રભુ કરે છે, અને પુષ્ટિ માર્ગમાં રહ્યો બધી વ્યવસ્થા આપણે કરવી પડે. આપણે કાંઈ સહજ કરવાનું, ભાર રાખીએ છીએ ને એટલે ભાર રાખીએ છીએ એટલે ભાવ વધતો નથી. ભાવ રાખીએ એની મેળાએ ભાવ વધે. આ બેન જીવે છે પુષ્ટિ માર્ગમાં, ઘરમાં બધાને એ અનુકૂળ, એ કોઈને કહેતા જ નથી મને અનુકૂળ થાવ. સવારના એ કે બેન સામગ્રી બધી કરું, દાળ ભાત શાક કઠોળ છાશ કરી લઉં ઠાકોરજી માટે કાંઈ મારે. પછી વહુ એમ કે રોટલી હું કરું છું મમ્મી એટલી તેલ મને આપજો, તો વાહ વાહ. અને એમ કે મારે છોકરાને ભણાવવા છે. હું લાલાને કહું લે હજી તારા માની હાથની રોટલી ભાવે છે? હે મારાથી તો એવી પતલી થતી નથી, હું તો સહી જાડી કરું છું. લાલા વણાતું નથી ને તોય તને ભાવે છે? તે તો આજ બહુ કૃપા કરી, બોલ બધું મારા હાથનું. તને તો આ પુષ્ટિ માર્ગમાં જીવા.